વાગ છે 31 તારીખ અને હવે અમે નીકળી ગયા છે ત્રંબકેશ્વરથી. હવે આગળનો આપણું પ્લાન છે જવાનું છે આપણે સાપુતારા. હવે ચાલો પેલા સીએનજી નખાવી લઈએ અહીંયા. નાસિક સિટીમાં તમારું સ્વાગત છે. નાસિક તો આપણે ખાલી માત્ર ને માત્ર સીએનજી પુરાવા માટે જ આવ્યા હતા, કેમ કે રસ્તામાં સીએનજી પંપમાં ખાલી હતો અને આથી અમારે જ્યાંથી ટર્ન લેવાનો હતો ત્યાંથી ખાલી માત્ર 10 કિલોમીટર દૂર નાસિક હતું. એટલે અમે કીધું પેલા આપણે સીએનજી પુરાવા જઈએ. એટલે આપણે નકર નાસિક સિટીમાં આપણે એન્ટર થવાનું નહોતું, પણ હવે આપણે નાસિક સિટીમાં આના માટે થઈને આવ્યા હતા. તો આ નાસિક સિટીના કંઈક નજારા છે. મસ્ત સિટી છે. ફર્સ્ટ ટાઈમ આપણે જોયું પણ બહુ મસ્ત લાગ્યું. ક્લીન એટલું છે સિટી અને રસ્તા બસ્તાનું કામકાજ બહુ સારું છે. પહોળા છે રસ્તા. અત્યાર સુધીનું તો જો અમે જેટલું જોયું એટલું તો અમને બહુ સારું લાગ્યું છે સિટી. તો હજી આગળ કઈ સારો નજારો એવો કઈ આવશે તો તમને બતાવશું નાસિકનો. બાકી તો હવે આપણે સીધા હાઈવે પર નીકળી જશું હમણાં થોડી વારમાં. મહામંડેશ્વર સ્વામી ચાલો નાસિક સિટીની બહાર નીકળી ગયા છે અને પહાડી થોડી થોડી ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. આપણે નાસિક સિટીની હજી તો બહાર નીકળ્યા જ છે, થોડુંક જ છે હજી તો. હવે આપણે સાપુતારા બાજુ જઈ રહ્યા છે. આપણે સારા સારા કોઈ નજારા રસ્તામાં આવશે તો ફરી પાછા બતાવશું. દ્રાક્ષની ખેતી, આ બધા દ્રાક્ષની ખેતી છે. જોઈ અહીંથી જ આપણે બધે દ્રાક્ષ આવે વધારે પડતી આ બાજુ. ચાલો ડુંગરની નજારાની સાથે સાથે એક આવું અમને આજે પણ આવો શેડ એક મળી ગયો છે, જેની નીચે છાંયણો પણ છે અને પવનનો થોડોક ઓછો માર પડે. અને સામે તમે જોઈ શકો છો, જો હાઈવે ગાડીઓ જાય છે તેનાથી એટલું નીચે લઈ અને આજે પણ રસોઈનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. કારણ કે હજી 30 કિલોમીટર છે આપણે સાપુતારા અને ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો ને, 1 જેવો સમય થઈ ગયો છે. જેથી કરીને હવે બાળકોને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે હવે આપણે સ્ટોપ કરીને પેલા જમી લઈએ, પછી આગળનો પ્રવાસ આપણે ચાલુ કરશું પાછો. ચાલો આજે પુલાવની તૈયારી થઈ રહી છે. પુલાવ બનશે આજે. ચારી બાજુ પહાડ પહાડ અને વચમાં આવો શેડ મળી જાય તો છાંયો અને પવનથી પણ થોડીક રાહત રહે. કેમ કે સ્ટવની આજુબાજુ થોડોક પવન ઓછો આવે તો ઝડપથી રંધાઈ જાય. આપણો સ્ટવ તૈયાર થઈ ગયો છે. ચાલો ચોખા ધોવા ના ચાલુ થઈ ગયા છે. ચાલો વઘાર થઈ રહ્યો છે. હમણાં ભાત ને બટેટા ને બધું. ની અંદર આગળ જોજો. ચાલો બટેટા ગયા અંદર. દેશી જુગાડ કર્યો છે પવનને આડો રોકવા માટેનો. જો અહીં પર પકડો તો સીમાબેન, તો આપણે બતાવીએ કે પવનને કઈ રીતે આપણે જો દેશી જુગાડ કર્યો છે. આડો પવન વાટે પડદો રાખીને, મતલબ કે ચૂંદડી રાખી દીધી છે એમાં બાંધીને, જેથી કરીને પ્રેમસ આપણે જે સ્ટવ છે એને પવન ઓછો લાગે એના માટેનો દેશી જુગાડ. શું કે માદીકો? ચાલો ભાત ખુલી ગયા. હજી થોડોક બરાબર થઈ ગયા, પાકી ગયા. રેડી રેડી હાવ કમ્પ્લીટ. લ્યો પુલાવ કમ્પ્લીટ. ચાલો બધાય ગોઠવાઈ ગયા છે.
મિક્સ થઈ જાય એટલે આપણે પણ જમી લઈએ. ચાલો પુલાવ આવે છે આપણો. હવે થોડીક વાર ઉતારવાનું ચડવાનું આવશે કેમ કે સાપુતારા માત્ર 22 કિલોમીટર બતાવે છે. હવે નજારા ચાલુ થશે કુદરતના અને ઘનઘોર જંગલ. મહારાષ્ટ્રની હદ હવે થોડીક વારમાં પૂરી થઈ ગઈ છે. જો કે ચેકપોસ્ટો વહી ગઈ, ત્યાં આપણા ચેકિંગ તો થયું નથી, એટલે આપણે ફાઇનલી ગુજરાતમાં અંદર એન્ટર થઈ ગયા આવીશું, પણ હજી કે એવો બોર્ડ આવ્યો નથી. હવે ઝિગઝેટ રોડ હવે ચાલુ થઈ ગયા છે, એટલે હવે આપણે ચઢાઈ ચાલુ થઈ ગઈ છે. જો હિમાચલ જેવું છે. ચાલો આપણે સાપુતારામાં પહોંચી ગયા છે. આ કંઈક છે સાપુતારાના નજારા, અને એ સામે છે લેક ગાર્ડન, સાપુતારાનું લેક ગાર્ડન. હું થોડીક વાર અહીં બેસીશ કેમ કે ગાડીની પાર્કિંગની સમસ્યા બહુ મોટી છે. આ છે લેક ગાર્ડન કંઈક. ગાડીની સમસ્યા ફૂલ છે. જો ફૂલ પાર્કિંગ છે અહીંયા અત્યારે, ક્યાંય રાખવાની જગ્યા નથી. હું અહીં પાર્કિંગ કરીને જાઉં તો કોકને ગાડી કાઢવી હોય તો અઘરું પડે, અને પોઈન્ટ વાળા કે અહીંયા આવી જાય તો અઘરું પડે, એટલે હું ગાડીમાં બેસીશ ને આ લોકો અંદર થઈને જોતા આવશે. આ ક્યુ ગાર્ડન છે? લેક વ્યૂ. કયું ગાર્ડન? કયું ગાર્ડન છે? લેક વ્યૂ ગાર્ડન. ક્યાં કાચબો? હા હાલો જાય કાચબો જોઈએ.
બેહી જા. હા બટા, જો અમારા વર્તિકાબેન ને સાધનો મળી ગયા છે રમત ગમતના. લેક ગાર્ડનમાં ને આવો કંઈક છે નજારો સાપુતારાની લેકનો. આગળ જોઈને આપણે તમને બતાવીએ પોઈન્ટ ઉપરથી. આવો કંઈક છે લેકનો નજારો. સામે બોટિંગ માટેનો વ્યવસ્થા છે. જો કોઈને બોટિંગ કરવાની ઈચ્છા હોય તો ત્યાંથી સામેની સાઈડમાં જવું પડે, એટલે પુલ ઉપર થઈને આમ ફરીને તો સામે તમને ત્યાંથી બોટિંગનું પણ સાધનો મળી રહે. સામે પણ એ રીતના જ ગાર્ડન બનેલું છે. આ બાજુ પણ ગાર્ડન બનેલું છે. ગાડી પાર્કિંગની જગ્યા મળી ગઈ એટલે થોડીક વાર હું પણ આવતો રહ્યો. નકર ખાલી ઘરનાવને કીધું તું તમે ફરી આવો. મેં તો જોયેલું છે. હું તો આની પહેલા સાપુતારા આવી ગયેલો છું. પણ સાપુતારા આવી ગયેલો છું. એટલે મને જોવાની બધી ઈચ્છા નથી. એટલે મેં કીધું આ તો બાળકો માટે આવ્યો હતો. એટલે મેં કીધું તમે જઈ આવો, હું અહીં આરામથી ગાડીએ બેસું છું, જેથી કરીને કોઈને ગાડી બીજાને કાઢવી હોય તો એની તકલીફ ના પડે. કેમ કે મેં બીજાની ગાડી પાછળ રાખી હતી, પણ એ ગાડી નીકળી ગઈ એટલે મારી ગાડી મેં ત્યાં પાર્કિંગ કરીને હવે હું પાછી અંદર આવ્યો છું. ચાલો હવે આપણે કોઈક અલગ બીજા જગ્યા ઉપર જઈએ. જો અલગ સ્થળ કંઈક બીજું હોય ત્યાં જઈએ. તમને લેક ગાર્ડનનો નજારો બતાવ્યો. બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છે અત્યારે આપણે. આ છે નાગેશ્વર મહાદેવ મંદિર. તે પણ લેકની કિનારે જ આવેલું છે. આપણે આ રસ્તેથી હમણાં આવ્યા, આગળ જ લેક છે ને અહીંથી પણ લેક દેખાય જ છે. ચાલો શિવજીના દર્શન કરીએ અને આપણે પણ કરાવીએ. આ લેકના કિનારે જ બનેલું છે મંદિર મહાદેવનું. વાહ, આને પણ કેવો આરામ મળે છે. જો તારી મમ્મી કરાવશે. હમણાં હું કરાવું? હા કરાવ, ઉભી રહું. જય મહાદેવ, જય શિવ શંભુ, જય ભોળેનાથ, જય ભોળેનાથ, જય બજરંગબલી, જય ગણપતિ, જય ગજાનન. પાસે છે લેક અને વિશાળ વૃક્ષ. ચાલો, અહીં મ્યુઝિકલ ફાઉન્ટેન છે અંદર, પણ એ તો અત્યારે ચાલુ નહીં હોય. પણ અત્યારે આપણે એક અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આઈ લવ સાપુતારા લખેલું છે, ત્યાં બાળકો થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. અમારા વર્તિકાબેનને હવે ફોટો પાડવાનો બહુ શોખ થઈ ગયો. કા વર્તિકાબેન?
જો હા પાડે છે એટલે એના 2-3 ફોટો ક્લિક કરી લઈએ અને તમને પણ ત્યાં બતાવીએ. ચાલો આપણે લેકની આ તરફ આવી ગયા છે. હમણાં લેકની ઓલી તરફ હતા ત્યાં સામે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે કાયાકિંગ કરવા માટે. જો તમને કોઈને શોખ હોય તો અહીંયા તમે આ કાયાકિંગ કરી શકો છો. આ છે સનરાઈઝ પોઈન્ટથી નીચે જે રસ્તો જાય છે ત્યાંથી જ તમારે અહીંયા આવવાનું છે. તો આ એક નવો પોઈન્ટ તમને દેખાડ્યો. બીજા પોઈન્ટ આપણે કવર કરશું પણ તે આગલા વિડીયોમાં કવર કરશું. તો આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો આને હવે અહીં સ્ટોપ કરીએ. અને કેવો લાગ્યો વિડીયો તે તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.